જંબુસર ભરૂચ રોડ, જેમાં આમોદની અંદર રિંગ રોડ આવેલો છે. એક મહિના પણ પહેલાં પણ આવેદનપત્ર આપીને જે તે સમયે કે 15 દિવસમાં રોડ અમે ચાલુ કરીશું, પરંતુ આજ દિન સુધી લોકોને એટલી બધી હાડમારી થાય છે કે જતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય, ડિલિવરી થઈ તેવો રોડ થઈ ગયો છે. જ્યારે હું ધારાસભ્ય હતો જ્યારે સામેના લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘ્યા છે. હાલની અંદર છેલ્લા 5 વર્ષથી સરકાર તમારી છે. હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી કારીજા આવ્યા ત્યારે વરસાદ પડતો ત્યારે રાતોરાત રસ્તા થઈ ગયા. તો પ્રજાની હાડબેરી વેઠવા માટે આ સરકાર જાગૃત નથી. હાલના ધારાસભ્ય એમ કહે છે કે 4 લેન રસ્તો બનવાનો છે. આ 4 લેનની વાત બંધ કરો, 4 લેન બનતા બનશે. 4 લેનની જમીન સંપાદન કરવા નથી આવી તો 4 લેન કેવી રીતે બનવાનો છે? દાદર બ્રિજને આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી, કેટલાક વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે. આજે ધંધા રોજગાર પણ ઈંધણના જે ભઠ્ઠાઓ છે, પેટ્રોલ પંપ છે, ધંધા રોજગાર પર અસર પડી છે. આ સરકાર ખાલી વિકાસની વાતો કરે છે. આ સરકાર બેરી સરકાર છે, મોટી સરકાર છે. પ્રજાને હાડમારીઓ વેઠવી પડે છે. કેટલાક ટાયરો તૂટી જાય, કેટલાક સાયકલો તૂટી જાય, કેટલાક બાઇકો તૂટી જાય. કેટલાક લોકો આજે હમણાં હાલની અંદર પરમ દિવસે 2 લોકો એક્સિડન્ટ થઈને પડી ગયેલા પ્લાઝા આગળ. એ કોના વાગે ફર્યા છે? એક બાજુ ગાય છે, એક બાજુ ખારો છે. ખારા બચાવવા જાય કે ગાયને બચાવવા જાય? હાલની પરમ દિવસે 2 પેશન્ટની અંદર હોસ્પિટલમાં દાખલ કરેલ પછી આવનારા દિવસોની અંદર આ રસ્તો બનાવવા નહીં આવે હજુ પણ અમે આગળ પોલીસનું કામ છે. પ્રજાના હિતોનું કામ કરવાનું ત્યારે પોલીસના આગળ ધરા છે. એટલે આવનારા દિવસની અંદર આમોદ તાલુકાના તમામ આગેવાનો, પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ એની આગેવાની હેઠળ આવનારા દિવસોની અંદર અમે ચક્કાજામ કરીશું. એની પરિસ્થિતિ ધ્યાને લઈને સરકારની જવાબદારી રહેશે. આપણે એવું કહેવામાં આવે છે સત્તાધારી પક્ષ દ્વારા કે વિપક્ષ ખાલી જ્યારે રોડ મંજૂર થયા પછી વિરોધ કરીને સસ્તી પ્રસિદ્ધિ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રોડ મંજૂર થયો તો બનાવવાને અમને ક્યાં વાંધો છે? તમે એના આપો ને કાં કરો. કોને જોબ નંબર આપ્યો છે? કઈ જોબ નંબર છે? આ આંદોલન તમારા તરફથી 3જી વખત કરવામાં આવે છે, તે છતાં અધિકારીઓ તમારી વાત નથી સાંભળતા, તેનું શું કારણ? આ સરકાર પ્રજાને એવું કહેવા માંગે છે કે ચૂંટણી આવશે તો અમે રોડ બનાવીશું. એ લોકોને સારું દેખાય ચૂંટણી આવશે. હાલ પર 5 મિનિટ તમને નથી લઈને પોલીસે એરેસ્ટ કરી, એનું કારણ? સત્તાધારી આજે કોઈને પ્રશ્નોના, જ્યારે કોંગ્રેસ સરકાર તમામ લોકોના પ્રશ્નોના અધિકાર છે, હક છે, પાછા આપવાનો અધિકાર છે. આ સરકાર કોઈને પણ જ્યાં કંઈ થતું હોય તેને અંધારામાં રાખીને પોલીસને આગળ કહીને કેદ કરવામાં આવે છે. તમે જ્યારે આંદોલન કરો છો ત્યારે આ અધિકારીઓ કામ કરે છે, પણ 2 દિવસ પૂરતું જ ચાલે છે એ કામ, તકલાદી કામ કરવામાં આવે છે, શું કહેશો? કયા પ્રકારનું મેટર નાખવામાં આવ્યો? કાચો નાખ્યો, પાકો નાખ્યો, તેની 3 ગાડી નાખીને લોકોને દેખાડો કહીને પકડવામાં આવી છે. એટલે આ ફક્ત દેખાડો સરકાર કરે છે. વિકાસના નામે મીંડું છે. અમે નેશનલ હાઈવે નંબર 864 ખાતે જે રસ્તા રોકો આંદોલનનું જે બ્યુગલ ફૂંક્યું હતું એની માટે આજે અમે સૌ કાર્યકરો ભેગા થયા છે. આ ભાજપની તાનાશાહી સરકાર જ્યારે પ્રજાના માટે જો વિરોધ પક્ષ લડતું હોય તો પોલીસને આગળ કરીને, પોલીસને હાથો બનાવીને કોંગ્રેસના કાર્યકરોને પોલીસ સ્ટેશને ઉપાડી લાવ્યા છે ને ડિટેન કરેલા છે. તો ભાજપ સરકારથી આ કામ ના થતું હોય તો ખરેખર નૈતિકતાના ધોરણે અહીંયાના સ્થાનિક ધારાસભ્યશ્રીએ નૈતિકતાની રીતે રાજીનામું આપી દેવું જોઈએ. અને ધારાસભ્યશ્રી એવું બોલે છે કે મારે આમોદમાં આવવું જ નથી, તો પછી આમોદ તાલુકો બદલી કાઢો અને બીજા તાલુકામાં જતા રહો. તો ધારાસભ્યશ્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપી જવું જોઈએ અને ધારાસભ્યશ્રીને શરમ આવી જોઈએ કે પોતાના તાલુકામાં આ જે ખાડારાજ બન્યું છે એ ખાડારાજ એમને દેખાતો નથી. શું મારો આ પ્રશ્ન છે? ને બીજું કે ધારાસભ્યશ્રી આ જે કહે છે કે કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ કામ કરી રહ્યો છે, અમે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ નથી કરી રહ્યા, પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે. ને ધારાસભ્યશ્રીમાં જો એ હોય તો આજે અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ. જો એમનીમાં એટલી નૈતિકતા બચી હોય તો આજે ને આજે આ રોડ કરાવે તો અમે બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશું અને અમે ધારાસભ્યશ્રીને હાર પહેરાવવા જઈશું. ધારાસભ્યશ્રીમાં એટલી નૈતિકતા બચી હોય તો આ તબક્કે મારે એટલું જ કહેવું છે કે જો રાજનેતા આવતા હોય, મુખ્યમંત્રી આવતા હોય તો રોડ થઈ જતા હોય તો આ તો પ્રજાને ને બીજું કે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થીનો કેવો મહાપર્વ આવે છે. એ મહાપર્વના દિવસે
હિન્દુઓની લાગણી દુભાય એવું કામ શું કામ સરકાર કરે છે? આ રોડ સારામાં સારો વહેલી તકે કરે અને જે લોકોને પ્રજાને આ જે હેરાનગતિ થાય છે તે હેરાનગતિ દૂર કરે એટલું જ અમારે કહેવું છે. અને બીજું, જો આ રોડ તાત્કાલિક થાય તો હું જાતે ધારાસભ્યશ્રીને હાર પહેરાવા જઈશ વાતે ને ગાતે, ને એનો બધો શ્રેય ધારાસભ્યશ્રીને આપીશ. બરોબર, આટલું જ કહેવું છે મારે. અને વહેલામાં વહેલી તકે હજુ મેં અન્ન અને જળનો ત્યાગ આજથી છોડી જ દઉં છું. જય લગી ઉપલા અધિકારી અહીં લગીને અહીં નહીં આવે અને લેખિતમાં બાહેધરી નહીં આપે ત્યાં સુધીને, અને એ બી અન્ન અને જળનો ત્યાગ કર્યા પછી પણ કામ થશે તો બી હું ધારાસભ્યશ્રીને હાર પહેરવા માટે જાતે જઈશ, વાતે ગાતે ને ડીજે લઈને, ને બધા કોંગ્રેસી કાર્યકરોને લઈને હું જઈશ હાર પહેરવા માટે. અસ્તુ. નેશનલ હાઈવે ભરૂચથી શું કામ છે અહીંયા મોટા આવેલા છો? અહીંયા પેચ કરવા માટે. અગાઉ તમે કેટલા વખત કામગીરી કરી? અગાઉ જ્યાંથી વરસાદ ચાલુ છે તે લગીન પેચ કરેલું જ છે. તમારો શું હોદ્દો છે? વરકાશી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છો? 6 ગાડીમાં પૂરો થઈ જશે આ રોડ? એ કામ કરશું પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી કોઈ બીજું મટીરિયલ મંગાવવાનું થશે. આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે? એટલે શું મેન્ટેનન્સ? હા, 2 દિવસમાં થઈ જશે. સાહેબ, મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ 2 દિવસ પૂરતું જ કરવામાં આવે છે, પાછું જે હતું તે જ બને છે. તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે. તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં 2 દિવસમાં પાછો સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે, બાકી વરસાદ થોડું મટીરિયલ નહીં ને તો પછી આ ટેમ્પરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને. ખોટો સરકારનો ખર્ચો કરવાથી કોઈ ફાયદો ખરો ભાઈ? ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની? પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો, હેવી ગાડી એમાં જશે એટલે તરત મેટલ સાઈડમાં થશે. બરાબર છે, તો ફરી વધારે ઊંડો થશે. ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર. ક્યારે નાખશો? અમે હાજર જ છીએ ને, જતા થોડી રહ્યા. પછી આજે આવ્યા? ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ. મેં સન્ડે આવ્યો તો ફોટા પાડીને ગયો તો, ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે તો ફરી આજે અમે કાલનું આયોજન નહીં થયું પછી આજે ફરી આયોજન બરાબર છે. કોઈ અધિકારી આવવાના હોય બરાબર છે ઉપરથી તો તમે તાત્કાલિક ડામરનો સિમેન્ટનો રોડ બનાવી આપો છો. એટલે હાલ તે અમારે છે ને આ હાલ જે મંજૂર બી થયેલો છે અને સીસી રોડ બનાવવાનો છે. અત્યારે કોન્ટ્રાક્ટર પ્રેઝન્ટમાં છે નહીં આવતીકાલે અમે ડિપાર્ટમેન્ટ થ્રુ કામ કરી રહ્યા છે. અમે આપણું નામ 6 ગાડી નાખશો બરાબર છે અને જે બીજી ગાડીની જરૂર પડશે તે ક્યારે થશે? શું આજે 6 ગાડીથી કામ નહીં થાય તો પછી બીજી ગાડી ક્યારે નાખશો? એ તો ફરી કોઈ આવતું નથી પછી. ના આવશે ને, જ્યારે મટીરિયલ ઘટશે ત્યારે આવશે જ ને. જો મુખ્યમંત્રી આવતીકાલે આમોદમાં આવે તો આપ રોડ બનાવશો તાત્કાલિક? ઉપરના કયા પ્રમાણે અમે કામ કરશું. આપનું નામ? એની જે કહેવાની પેલી હતી એ થોડી. શું નામ તમારું? સૈયદ અશફાક હુસૈન. વારંવાર રજૂઆત કરતા છતાં પર આ રસ્તાનું નિરાકરણ આવતું નથી. કેટલા વર્ષોથી આને આ સમસ્યા છે. આ તંત્રને કશી આ પડેલી જ નથી એવું સમજો. કેટલા વર્ષોથી અમે આ જ હાલત જોઈએ છે. દર વર્ષે દર ચોમાસામાં આવી હાલત થઈ જાય છે. તો તમે શું કરો છો? અમે રિક્ષા ચલીને ગુજરાન ચલાવીએ છીએ. તો શું આ બધા રિક્ષાવાળા છે? આ બધા રિક્ષાવાળા ભાઈઓ છે ને બહુ જીવના જોખમે અમે આ ધંધો કરીએ છીએ, છતાંય આ સરકાર કશું ધ્યાન પર લેતી જ નથી વસ્તુ. તારા પાવલી લીખી આપી કે આટલી ગાડી જશે આટલી પોવાની માં 27 તું પાવલી ના હોય 47 તો આપી દે. તારી 27 તમારા જીસીબી લગાવો જોઈએ, લેવલિંગ કરવા માટે મેટલ પૂરવો જોઈએ. કશું છે તો નહીં શરૂ છે અત્યારે કામ શરૂ તો તમારા સાહેબ હોય એના માણસો છે તે બધું ઉભા થઈ જાય. અમે લખીને આપી દે અમે રોડ આ 2 દિવસમાં પૂરેપૂરા પૂરી દઈશું. લીખિત લીધું હાલે ચાલ બીજે હાજરી આપી દે. એ સરકારી કર્મચારી છે એ લેખિત બોલ્યા બરાબર લેખિત છે. આ મીડિયાની સમક્ષ કહે છે કે ભાઈ કામ શરૂ છે. એમના અધિકારીને જવાબ આપવા દો ને. તમારા અધિકારી તમે જવાબ આપો આ બાબત પર લેખીને વાત કરો. તમારા એને ઓથોરિટી આપી છે ને કે જ છે કોમ્યુનિકેશન નહીં એવું થોડી કઈ. હજી તમને બધું એને ઓથોરિટી આપી જ છે કે તમે પાવર આપ્યો તને સાહેબ પલક સીએમ જે 50 ગાડી 100 ગાડી છે નાખવાનું મળે. હાલની કન્ડિશન પ્રમાણે અમે કામ કરાવી દીધું. એ તો કે છે પછી ઇન્ટરવ્યુ